ત્યાં લોકો બધા બોલેલા કે તું કેટલી ગાંડી ને મૂર્ખી કે પોયરાને પોતાની યાદગીરી હોતા ફેંકી દીધી. દર્દ દી સ્યાહી નાલ મેરા. તો પછી મારા દાદાને હું થયું હતું દાદી? એટેક આવેલું પહેલી વાર આવ્યું તો બચી ગઈ. પછી બીજી વાર આવ્યું ને તે પોતાને બી નહીં ખબર પડેલી કે આવી રીતે એટેક આવેલું એમ. દાદી હું સમજી શકું, દુઃખ થાય એમ કે ઘરના મેન ધણી જતા રહે એટલે આજે એકલતા સાથે જીવન જેવું ખૂબ અઘરું થઈ ગયું એમ. ગુરુ એટલે બરોબર વળી પણ શું કરીએ ને મોંઘવારી એટલી. તો પછી દીકરો નથી દાદી તમારે કોઈ? ના એક દીકરો તો ને કરંટ લાગેલો ઓફ થઈ ગયેલો આજે 25 વર્ષ થયા. સમજી શકું, એક માને કેટલું દુઃખ થાય એમ કે એકનો એક દીકરો હતો અને એટલી નાની ઉંમરે જતો રહ્યો. હા 12 વર્ષનો હતો. દાદી હું સમજી શકું, એક માને તો થોડુંક વધારે હોય દીકરાનું. તો પછી દાદી અત્યારમાં શું શું તકલીફો પડે દાદી? બધી જ તકલીફો તો રસોઈની ક્યાં તે હાર વાસણ તે માંજ્યું એટલે કોઈ કે ચાલ અહીંયા તું જમી લેજે વાસણ કરી જજે એટલે મેન તો ખાવા પીવાની તકલીફ. હા વધારે. દાદી હું સમજી શકું, દુઃખ થાય એમ કે એવડી મોટી ઉંમરે એક તો કામકાજે ન થાય અને થાય, આવી હા, વળી પરિસ્થિતિ જેવું જોઈએ તેવું તો નહીં જ થાય ને એમ. તો પછી અત્યારે તમારી કેટલી ઉંમર છે દાદી? 72 હું ચાલે મારું. ને પછી શું કામ કરો દાદી? કઈ નહીં આજ વાસણ પાણી ને આ તે કર્યું બે જમવાની તકલીફ શાકભાજી લેવા જઈએ તો 7 વાર વિચાર કરીને જવાનું હોય. એટલે શાકભાજી લેવાના પૈસા નો નહીં હોય કોઈ વાર તો લઈ આવ પછી કઈ શાકભાજી આવે. મારું જેવું મારા જ યોગ્ય એવું કંઈ તમને કામ મળે, તમને 4 રસ્તા પર કોઈની ઓળખાણ હોય ને એવું કંઈ કામ મળી જાય ઓફિસમાં કે ભાઈ ચાલો અહીંયા ઓફિસ સાચવજો, તમે ચોકચાક રાખજો, મહેમાન આવે ચા બનાવી આપજો, એવું તેવું હું કરી આવા તો મને કહેજો. એવું હું એવું જ હોતું છું. તમારું ભાડું તો નીકળી જાય, મારે ભાડાનું ટેન્શન પછી રહી નહીં. જ્યાં 10 રૂપિયા વાપરવાના તમે 5 રૂપિયા વાપરી આવો. હું 4 રસ્તા નહીં જાઉં કોઈ દિવસ. જાય એટલે આપણે પેલું 10 રૂપિયાનું કામ હોય તો આપણે 20 રૂપિયા ખર્ચીને આવીએ. આજુબાજુ વાળા જાય ને તો તરત જ ગઈ ચંદ્રમાસી કોઈ લાવવાનું છે આ લઈ આવજે ને આટલું મારું એ લોકો લાવી આપે. અમે તમારા દીકરા જેવા છે ને, એમાંથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમને કેમ ને તમને મારા આશીર્વાદ જરૂર મળે કે તમે હજુ આગળ વધો એટલી તમને શક્તિ મળે. રડોમાં. અને દાદી આજની આ ખાસ રાશન કીટ છે સ્વ ગોવિંદભાઈ ગિરધર પુંડિયા પરિવાર તરફથી કોવેન્ટ્રી છે યુકે થી તમારા માટે ખાસ આ રાશન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે દાદી. તો શું કહેશો એમના વિશે? એના આત્માને શાંતિ આપે, પરિવારને બધાને શાંતિ મળે ને એ જ જોઈએ મારે ને એને આગળ વધે. અમારા જેવા આવા દુઃખી માણસની મદદ કરે એ આગળ વધે એટલી મને પ્રાર્થના છે ભગવાન આગળ. તો થેન્ક યુ સો મચ. આખા પુંડિયા પરિવારને દાદાની પુણ્યતિથિ નિમિત્તે તમે ખાસ આ દાદી માટે રાશન મોકલું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો.